ચાલો આજે એસી સર્કિટના એક મૂળભૂત પણ ખૂબ જ રસપ્રદ કોન્સેપ્ટને સમજીએ. ક્યારેય વિચાર્યું છે કે જ્યારે આપણે એસી પાવર સોર્સ સાથે માત્ર એક સાદો અવરોધ જોડીએ તો બરાબર શું થાય છે? આ દેખાવમાં ભલે સરળ લાગે, પણ આ સમજણ એસી સર્કિટની આખી દુનિયાને સમજવાની ચાવી છે. તો આજનો મુખ્ય સવાલ આ જ છે. જ્યારે વોલ્ટેજ કોઈ શાંત નદીની જેમ સ્થિર ન હોય પણ દરિયાના મોજાની જેમ સતત ઉપર નીચે થતો હોય, ત્યારે અવરોધમાંથી વહેતા પ્રવાહ પર એની શું અસર પડે? શું પ્રવાહ પણ વોલ્ટેજ સાથે તાલ મિલાવશે કે પછી પાછળ રહી જશે? ચાલો આ સવાલનો જવાબ શોધીએ. કોઈ પણ મોટી વસ્તુને સમજવી હોય ને તો શરૂઆત હંમેશા સૌથી સરળ બાબતથી કરવી જોઈએ. એટલે આપણે એક એવી સર્કિટની કલ્પના કરીએ જેમાં બીજું કંઈ જ નથી, માત્ર એક એસી વોલ્ટેજ સોર્સ છે અને એની સાથે જોડાયેલો એક અવરોધ, બસ આટલું જ. અહીંથી જ આપણને બધા જવાબો મળવાની શરૂઆત થશે. આ રહ્યો આપણું એસી વોલ્ટેજનું સમીકરણ, V = Vm sin ωt. હવે આ જોઈને ગભરાવાની જરૂર નથી. આનો અર્થ બહુ સીધો સાદો છે. સમજો કે આ વોલ્ટેજ એક ઝૂલા જેવો છે જે સતત ઉપર અને નીચે જાય છે. એ ક્યારેય એક જગ્યાએ સ્થિર નથી રહેતો. અને આ Vm જે છે એ એની સૌથી વધુ ઊંચાઈ છે. એસી પાવરની આ જ તો ખાસિયત છે. સારું, તો આપણે એ તો સમજી ગયા કે વોલ્ટેજ સતત બદલાયા કરે છે. પણ હવે સવાલ એ છે કે પ્રવાહનું શું? શું પ્રવાહ પણ વોલ્ટેજની જેમ જ વર્તશે? આ બંને વચ્ચેનો સંબંધ જ આ આખી વાતનો હાર્દ છે. તો પછી પ્રવાહ કેવો હશે એ કેવી રીતે જાણવું? બહુ સહેલું છે. માત્ર 3 સ્ટેપ્સ છે. આપણે શરૂઆત કરીશું આપણા જૂના અને જાણીતા દોસ્ત કિર્ચોફના નિયમથી, જે કહે છે V = IR. પછી આ સમીકરણમાં આપણે વોલ્ટેજનું સૂત્ર મૂકી દઈએ અને બસ થોડે ગોઠવણ કરીએ એટલે આપણને પ્રવાહ માટેનું એકદમ સ્પષ્ટ સમીકરણ મળી જાય છે. હવે જરા આ બંને સમીકરણોને બાજુમાં રાખીને જુઓ. એક વોલ્ટેજ માટે છે અને બીજું પ્રવાહ માટે. કાંઈ સરખું દેખાયું? હા, બિલકુલ. બંનેના અંતમાં sin ωt છે. અને મિત્રો, આ કોઈ સંયોગ નથી. આ જ તો એમના ગાઢ સંબંધનો સૌથી મોટો પુરાવો છે. તો આ sin ωt સરખું હોવાનો અર્થ શું થાય? એનો અર્થ એ છે કે શુદ્ધ અવરોધક સર્કિટમાં વોલ્ટેજ અને પ્રવાહ પાક્કા દોસ્ત જેવા છે. એ બંને એક જ કળામાં, એટલે કે ઇન ફેઝ હોય છે. મતલબ કે જ્યારે વોલ્ટેજ વધીને એની ટોચ પર પહોંચે ત્યારે પ્રવાહ પણ એની સાથે જ ટોચ પર પહોંચે છે. જ્યારે એક શૂન્ય પર આવે ત્યારે બીજો પણ શૂન્ય. જાણે બંને એક જ ગીત પર એક સાથે ડાન્સ કરી રહ્યા હોય. ઘણીવાર જે વાત શબ્દોમાં ન સમજાય એ ચિત્રોથી તરત સમજાઈ જાય છે, ખરો ને? તો ચાલો આ વોલ્ટેજ અને પ્રવાહની દોસ્તીને આપણે ચિત્રો દ્વારા જોઈએ. આ માટે ફેઝર ડાયાગ્રામ એક બહુ જ મસ્ત ટૂલ છે. અહીં જુઓ, ફેઝર ડાયાગ્રામમાં વોલ્ટેજ અને પ્રવાહને બતાવતા તીર હંમેશા એક જ દિશામાં હોય છે, જાણે બે સાથીઓ એક જ રસ્તા પર સાથે ચાલી રહ્યા હોય. અને જો આપણે એમના તરંગોનો ગ્રાફ જોઈએ તો એ પણ બિલકુલ એક સાથે જ ઉપર નીચે થાય છે. આ બંને ચિત્રો એક જ વાત કહે છે, સંપૂર્ણ તાલમેલ. આટલી બધી ચર્ચાનો સારાંશ જો એક જ આંકડામાં આપવો હોય તો એ છે 0. હા, ટેકનિકલ ભાષામાં કહીએ તો વોલ્ટેજ અને પ્રવાહ વચ્ચેનો કળા તફાવત એટલે કે ફેઝ ડિફરન્સ 0 છે. કોઈ આગળ નહીં, કોઈ પાછળ નહીં, એકદમ સાથે. સારું, વોલ્ટેજ અને પ્રવાહ વચ્ચેના તાલમેલની વાત તો સમજાઈ ગઈ. પણ આ બધી વાતનો મતલબ શું? વ્યવહારમાં આનાથી શું ફરક પડે? મતલબ કે ઊર્જાનું શું થાય છે? ચાલો હવે પાવરની દુનિયામાં જઈએ અને જોઈએ કે આ બધું ખરેખર કામ કેવી રીતે કરે છે. પાવરને સમજવાની શરૂઆત આપણે તાત્કાલિક પાવરથી કરીએ. આ એટલે કોઈપણ એક ક્ષણે કેટલી શક્તિ વપરાઈ રહી છે એ. અને એને શોધવું બહુ સહેલું છે. બસ તે ક્ષણના વોલ્ટેજ અને પ્રવાહનો ગુણાકાર કરી દો. એટલે કે P = V × I. હવે જ્યારે આપણે વોલ્ટેજ અને પ્રવાહના પેલા સમીકરણોનો ગુણાકાર કરીએ છીએ ત્યારે આપણને પાવર માટે આવું કંઈક મળે છે. આમાં સૌથી રસપ્રદ ભાગ છે sin² ωt. હવે યાદ કરો, ગણિતમાં કોઈ પણ સંખ્યાનો વર્ગ હંમેશા પોઝિટિવ જ હોય, ક્યારે નેગેટિવ ન હોય. આનો મતલબ એ થયો કે પાવર હંમેશા વપરાય જ છે, એ ક્યારેય સોર્સમાં પાછો નથી જતો. જો કે તાત્કાલિક પાવર તો દરેક ક્ષણે બદલાતું રહે છે.
આપણને ખરેખર તો સરેરાશ પાવરમાં રસ છે અને એક મજાની વાત એ છે કે એક આખા સાયકલ દરમિયાન sin² ઓમેગા ટીની સરેરાશ કિંમત હંમેશા અડધી એટલે કે 1/2 થાય છે. આ એક બહુ જ કામની હકીકત છે. અને આ હકીકતને કારણે આપણને સરેરાશ પાવર માટે એકદમ સરળ અને સચોટ સૂત્ર મળે છે. P = VmIm/2. આ એ વાસ્તવિક પાવર છે જે અવરોધ દ્વારા ગરમીના રૂપમાં વેડફાય છે અને જેનાથી કોઈ કામ થાય છે. અને આ આપણને આખા વિશ્લેષણના સૌથી મહત્વના મુદ્દા પર લાવે છે. અવરોધમાં વ્યય થતો પાવર હંમેશા ધન હોય છે. સાદી ભાષામાં કહીએ તો અવરોધ માત્ર ઊર્જા વાપરે છે. એ ક્યારેય ઊર્જા પેદા કરતો નથી કે પાછી આપતો નથી. એ એક વન વે રોડ જેવો છે, જ્યાં ઊર્જા માત્ર અંદર જ આવી શકે છે, બહાર જઈ શકતી નથી. તો આપણે જોયું કે અવરોધના કિસ્સામાં તો વોલ્ટેજ અને પ્રવાહની જોડી એકદમ પરફેક્ટ છે. પણ શું થશે જો આપણે આ સર્કિટમાંથી અવરોધને હટાવીને કોઈ બીજા પ્લેયરને લાવીએ, જેમ કે ઇન્ડક્ટર કે કેપેસિટર? શું ત્યારે પણ આ દોસ્તી અને તાલમેલ ટકી રહેશે કે પછી વાર્તામાં કોઈ નવો જ વળાંક આવશે? આ સવાલ પર વિચારતા રહેજો.